ફાઇનલી દોસ્તો આપણો ચૂલો કેટલો મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત બની ગયો. ચાલો તમને હું બતાવું નજીક પર આવી જાઉં. જોઈ લો કેટલો મસ્ત આપણો ચૂલો બનીને તૈયાર થઈ ગયો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો અમે પણ મસ્ત છીએ ને દ્રષ્ટિબેન જો તો દોસ્તો અમે બનાવી કરે છે ચૂલો. તો આપણે પેલા ગારને આમ પલાળવા મૂકી દેવાની છે, તે પલળી જાય ને પછી પાછું ચૂલો બનાવવાનો છે. તો હું ચૂલો બનાવું, બ્લોકમાં કન્ટિન્યુ રહેશે. તો દોસ્તો આપણે પલાળી નાખીએ છીએ, થોડી થોડી ગાર ઢેપા હોય ને પલળી જાય. તો ફાઇનલી દોસ્તો આપણી ધૂળ ઓગળીને તૈયાર થઈ ગઈ. જો મસ્ત થઈ ગઈ. એનું પાણી નાખીને આપણે મહળવાનું છે અને એમાં થોડુંક આવું નાખીને તો ચૂલો કટણ થાય. હજી તો આ પોરી નથી. અમારા આદિવાસી એવી રીતે ચૂલા બનાવે, માટીમાં હોય. ફાઇનલી દોસ્તો આપણું આ ચૂલાનું ગાર તૈયાર થઈ ગઈ ને આપણે કરવાના 3 ભાગના લોયા કરી નાખવાના છે. પછી આપણે બનાવવાનું છે ચૂલો. તો ચાલો આપણે તમે કેવી રીત બનાવો જરા કમેન્ટ કરજો. તો ચાલો આપણે એમ કરીને મૂકી દઈએ. આવી રીતે બનાવવાનું છે. થોડુંક ડબલામાં પાણી રાખવાનું. જો આ બધી ગાળી નાખવાની કરવાની. તો ફાઇનલી દોસ્તો આપણે આ બધું કરી નાખ્યું છે ને આપણે એને હલકું કરી નાખવાનું છે. મસ્ત મજાનો ચૂલો બની ગયો મારો. તો ચાલો આપણે એને આવી રીતે કરી નાખીએ. બે બાજુ એમ કરી નાખવાના છે એટલે મસ્ત મજાનું કઈ ઓલા અમારે ચૂલા પર તપેલા નહીં મૂકતા હોય ને એટલે સરખી રીતે રે એમ પડે નહીં એમ થાય. એટલે આવી રીતે કરવું પડે. એટલે એમ કરે ને એનાથી આ સપોર્ટ થાય. લાગે ને એકદમ મસ્ત. તો દોસ્તો આપણે થોડી ચૂલા પર છે ને મસ્ત મજાની ડિઝાઇન પાડી. અહીંયા બનાવવાનું છે ઓલી દિવાસળી મૂકવાનું. એટલે આપણે નજીક પડ્યું હોય ને ઓલું નીચે નહીં પડ્યું હોય ને તો ઓલું પાણી નહીં પડે એટલે પલળી જાય ને ઉપર કરવું જોઈએ કે અહીંયા ઉપરનું કરી નાખે પડે નહીં.
ફાઇનલી દોસ્તો આપણો ચૂલો કેટલો મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત બની ગયો. ચાલો તમને હું બતાવું નજીક પણ આવી જા. જોઈ લો કેટલો મસ્ત આપણો ચૂલો બનીને તૈયાર થઈ ગયો. જોઈ લો લાગે ને. જો આવો મેં બનાવ્યો છે. તો દોસ્તો મેં એક બાજુ છે ને અહીંયા એક બીજી માટીની ઓગાળી મૂકી છે. જોઈ લો પેલા ટગારામાં પડી. અને અહીંયા મારે છે ને નીપવાનું છે. નીપી અહીંયા એટલે મેં આ છે ને પાણી નાખી દીધું એટલે ઉખડે નહીં. મસ્ત નીપવાનું છે. નીપી ચાલો એ તમને પણ બતાવીશ કે કેવી રીતે હું નીપું તે. ચાલો આપણે નીપવાનું ચાલુ કરી નાખીએ. એક વારથી ઓલી પોદળાની મિક્સ કરી નાખી. પોદળાને માટી મિક્સ કરી નાખી એટલે પછી નીપવાનું ચાલુ કરી નાખી. દોસ્તો આપણે આમાં છે ને માટી નાખી દીધી અને પોદળાથી બે મિક્સ સરખા થઈ જાય પછી નીપવાનું. પોદળાને માટી ખરખી નહીં થઈ જાય ત્યાં લઈને આપણે એને મોહળી નાખીએ. દોસ્તો આપણે મસ્ત મોહળીને તૈયાર કરી નાખ્યું છે. ચાલો આપણે નીપવા જવાનું ત્યાં નાખી દઈએ થોડું થોડું એટલે નીપવાનું ચાલુ કરી નાખીએ. તો ચાલો આપણે નીપવાનું ચાલુ કરી નાખીએ. क्या है गुंडू था जाए गोबर वाली गोबर गोबर से गोबर ફાઇનલી દોસ્તો આપણે નીપણ તૈયાર થઈ ગયું. જો નીપી નાખી. ઓલો ચૂલો પણ બનીને મસ્ત તૈયાર થઈ ગયો. અને અમારો વિડીયો કેવો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા નવા અમારા દેશી બ્લોગ આવતા રહે. તમે જોવા તૈયાર રહેજો. ચાલો બાય બાય.